જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, ભારત માતા કી જય. દેશનું સૌથી મહત્વનું ઇલેક્શન શરૂ થઈ ગયું છે, જેના 2 ફેઝ ઓલરેડી પૂરા થઈ ગયા છે અને હવે ત્રીજા ફેઝનું મતદાન 7 મેના રોજ છે અને આપણા ગુજરાતમાં પણ એ જ દિવસે મતદાન છે. તો એક પ્રાઉડ ગુજરાતી તરીકે અને એક દેશના જાગૃત નાગરિક તરીકે આપણે કયા મુદ્દા ઉપર વોટ કરવો જોઈએ, કારણ કે આ જે ઇલેક્શન છે એ દેશનું ઇલેક્શન છે. એટલે આપણે રાષ્ટ્રવ્યાપી કયા મુદ્દાઓ છે અને છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે કયા કયા કામો કરેલા છે, તો આ બધું જાણીને આપણે આ વિડીયોમાં વાત કરીશું. અને વોટ આપતા પહેલા તમે આ વિડીયો ચોક્કસ જોજો, તો જ તમને ખબર પડશે કે આપણે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આટલા ઇમ્પોર્ટન્ટ ઇલેક્શનમાં વોટ કરવો જોઈએ. વિડીયો થોડો લાંબો છે કારણ કે દરેક વસ્તુની ડિટેલ્સમાં વાત કરી છે, ભલે દેશની હોય કે ગુજરાતની હોય, અને જેટલી પણ ઇન્ફોર્મેશન શેર કરી છે એ ડેટા, ફેક્ટ્સ અને ફિગર સાથે કરેલી છે અને દરેક વસ્તુના સબૂત સ્ક્રીનશોટ સાથે અટેચ કરેલા છે. તમને પણ કોઈ બી કન્ફ્યુઝન કે ક્રોસ ચેક કરવું હોય તો તમે પણ ઓનલાઈન ક્રોસ ચેક કરી શકો છો. આ વિડીયોને 3 ભાગમાં ડિવાઈડ કરેલા છે. પહેલા ભાગમાં હું ગુજરાતની વાત કરીશ, ગુજરાતના વિકાસની વાત કરીશ અને ગુજરાતને કેમ દેશના મોડલ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે એની હું ફેક્ટ્સ, ફિગર્સ અને ડેટા સાથે વાત કરીશ. જ્યારે બીજા ભાગમાં આપણા ગુજરાતની સ્થાપનાને 64 વર્ષ પૂરા થઈ ગયા છે, તો આ 64 વર્ષના લાંબા સમયમાં ગુજરાત ક્યાંથી ક્યાં આવ્યું એની વાત કરીશું અને સ્પેશિયલી 20 થી 25 વર્ષ પહેલા એટલે 2001ના પહેલાનું ગુજરાત કેવું હતું અને આજનું ગુજરાત કેવું છે એ બંને પરિસ્થિતિની આપણે ચર્ચા કરીશું. અને આ જે ગુજરાતની વિકાસ ગાથા છે એમાં કોનો સૌથી મોટો સિંહ ફાળો છે એની આપણે વાત કરીશું. અને જે છેલ્લો ભાગ છે એ સૌથી મહત્વનો પાર્ટ છે, કારણ કે એમાં હું દેશ અને ગુજરાતમાં જે હાલની રાજનીતિક પરિસ્થિતિ છે એની ઉપર હું ડિટેલમાં ચર્ચા કરીશ. કારણ કે આ આપણા દેશનું ઇલેક્શન છે, આપણે દેશના પ્રધાનમંત્રીને ચૂંટવાનું ઇલેક્શન છે, ત્યારે વાત હંમેશા દેશના મુદ્દા ઉપર થવી જોઈએ, દેશમાં કયા કયા મોટા વિકાસના કામ થયા છે એની પર થવી જોઈએ. પરંતુ આ જે ઇલેક્શન છે એ લોકલ લેવલ પર દરેક રાજ્યમાં અલગ અલગ રીતે લોકલ જે ઇલેક્શન ચાલી રહ્યું છે એ જાતિવાદ પર ચાલી રહ્યું છે અને એની પાછળનું બહુ મોટું ષડયંત્ર છે અને એ ષડયંત્રની હું આખી ચર્ચા કરીશ, એ બી સબૂત સાથે હું વાત કરીશ અને કેમ આ દેશના ઇલેક્શનને જાતિવાદ પર ફેરવવામાં આવ્યું છે એના હું કારણ આપીશ અને એની હું ચર્ચા કરીશ. એટલે તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને છેલ્લો પાર્ટ ખૂબ મહત્વનો છે, તો તમે ડાયરેક્ટ છેલ્લો પાર્ટ પણ જોઈ શકો જો તમને ઇન્ટરેસ્ટ હોય. અને હું તો તમને બસ એક વિનંતી કરીશ કે દરેક પાર્ટ ઇન્ટરકનેક્ટેડ છે, તો દરેક પાર્ટ તમે જોશો તો તમને ખબર પડશે કે આપણે કયા મુદ્દા પર વોટ કરવો જોઈએ અને આપણે વોટિંગ અવેરનેસ કેવી રીતે રાખવી જોઈએ. અને એક એજ્યુકેટેડ અને લોજિકલ સિટીઝન તરીકે મેં મારા પર્સનલ ઓપિનિયન શેર કરેલા છે, એટલે તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારો શું ઓપિનિયન છે એ ચોક્કસ શેર કરજો, કારણ કે આપણા ડેમોક્રેસીમાં ઓપિનિયન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં આખા દેશના 90% ડાયમંડના કટ અને પોલિશ થાય છે. ગુજરાતમાં આખા દેશના 80% ટાઇલ્સ અને સિરામિકનું પ્રોડક્શન થાય છે. ગુજરાતમાં આખા દેશના 76% નમક એટલે કે મીઠાનું પ્રોડક્શન થાય છે. ગુજરાતમાં આખા દેશના 60% ડેનિમ જીન્સનું પ્રોડક્શન થાય છે. ગુજરાતમાં આખા દેશના 53% કેમિકલ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ થાય છે. ગુજરાતમાં આખા દેશના 40% દવાઓ અને ફાર્મા પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ થાય છે. ગુજરાતમાં આખા દેશના 27% કોટનનું પ્રોડક્શન થાય છે. આ તો રહી મેજર કન્ટ્રીબ્યુટર્સની વાત. આવી તો ઘણી બધી નાની નાની ખૂબ જ બધી પ્રોડક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે. આટલી બધી મેજર ઇન્ડસ્ટ્રીઝ, મેન્યુફેક્ચરિંગ કંપનીઝ, સર્વિસીસ અને હાઈએસ્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટના કારણે આ ગુજરાતનો જે બેરોજગારી દર છે એ નેશનલ એવરેજ કરતાં પણ ખૂબ જ ઓછો છે. આપણે 2023નો રિપોર્ટ જોઈએ તો ગુજરાતનો બેરોજગારી દર ફક્ત 1.8% છે, જ્યારે દેશના જે મોટા રાજ્યો છે જેની વસ્તી 3 કરોડની ઉપર છે, જેમ કે મહારાષ્ટ્રનો બેરોજગારી દર 5.5% છે, કેરાલાનો બેરોજગારી દર 6.7% છે, દિલ્હીનો બેરોજગારી દર 9.7% છે, રાજસ્થાનનો બેરોજગારી દર 26.4% છે. એનો મતલબ એ થાય કે ગુજરાત દેશમાં સૌથી હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરતું રાજ્ય છે, એટલે આખા દેશની દરેક લોકો ગુજરાતમાં આવીને નોકરી ધંધા કરે છે. ગુજરાતમાં દુનિયાનું સૌથી ઊંચું અને સૌથી વિશાળ સ્ટેચ્યુ છે. ये जो देश है तेरा
स्वदेश है तेरा, तुझे है पुकारा, ये वो बंधन है जो कभी टूट नहीं सकता। ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી ઓફિસની બિલ્ડિંગ છે. ગુજરાતમાં દુનિયાનું સૌથી ઊંચું અને સૌથી વિશાળ સ્ટેચ્યુ છે. ये जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा, ये वो बंधन है जो कभी टूट नहीं सकता. ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી ઓફિસની બિલ્ડિંગ છે. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું સોલર પાર્ક બનવા જઈ રહ્યું છે, જેની કેપેસિટી 10 ગીગાવોટની છે. ગુજરાતમાં એશિયાટિક લાયનની સૌથી મોટી પ્રજાતિ રહે છે. દેશમાં સૌથી વધારે એરપોર્ટ ગુજરાતમાં છે. આજની તારીખમાં ગુજરાતમાં 19 એરપોર્ટ રનિંગ કન્ડિશનમાં છે. બીજી વાત, દેશમાં હાઈએસ્ટ અપગ્રેડેડ બસ સ્ટેશન ગુજરાતમાં છે. દેશનું સૌથી પહેલું અપગ્રેડેડ બસ સ્ટેશન વડોદરાનું હતું અને એ વડોદરાને મોડેલ ગણીને દેશના જુદા જુદા શહેરોમાં વડોદરા જેવું બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. ત્રીજી વાત, દેશમાં સૌથી સક્સેસફુલ BRTS પ્રોજેક્ટ અમદાવાદનો છે. અમદાવાદ પહેલા પણ દેશના ઘણા બધા શહેરોમાં BRTS નો પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પણ ત્યાં ટોટલી પ્રોજેક્ટ ફ્લોપ રહ્યો છે અને અમદાવાદનો BRTS પ્રોજેક્ટ સૌથી સુપરહિટ છે. ચોથી વાત, દેશમાં સૌથી વધારે સક્સેસફુલ અને સૌથી લાંબો રિવરફ્રન્ટ અમદાવાદમાં આવેલો છે. આજની તારીખમાં અમદાવાદમાં 12 કિલોમીટરનો રિવરફ્રન્ટ આવેલો છે, જેને લંબાઈને ફ્યુચરમાં ગાંધીનગર સુધી 44 કિલોમીટર કરવાનો છે. ઐતિહાસિક વિકાસ ગાથામાં દરેક ગુજરાતીનું યોગદાન છે, પરંતુ નરેન્દ્ર મોદીનો ગુજરાતની આ ઐતિહાસિક વિકાસ ગાથામાં સૌથી મોટો ફાળો છે. જ્યારે 2001ની સાલમાં નરેન્દ્ર મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા,
ત્યારે ગુજરાતનું જે આજની પરિસ્થિતિ છે એના કરતા બિલકુલ વિરુદ્ધ પરિસ્થિતિ હતી. ગુજરાતમાં જે આપણે બેઝિક ફેસિલિટી કહીએ એની ખૂબ મોટા પ્રશ્ન હતા. સૌથી મોટો પ્રશ્ન આખા ગુજરાતમાં હતો પાણીનો, અને સ્પેશિયલી હું રિજન વાઇઝ વાત કરું તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી. આજે જે લોકો આ રિજનમાં રહેતા હશે એને 25 વર્ષ પહેલાની સ્થિતિ ચોક્કસ યાદ હશે, કારણ કે જે એક પાણીની ડોલ માટે પણ લોકો ઝઘડા કરતા હતા અને ટેન્કરો આવતા હતા આખા ગુજરાતમાં. એટલે પાણીની ખૂબ મોટી સમસ્યા હતી અને એના લીધે ખેતી નથી થતી લોકોની, અને ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયાજનક હતી. પરંતુ નરેન્દ્ર મોદી આવ્યા પછી એમણે નર્મદાનું પાણી છેક કચ્છ સુધી પહોંચાડ્યું, અને આજે આ દરેક વિસ્તાર, સ્પેશિયલી સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, આ દરેક વિસ્તારમાં ખૂબ સારી રીતે ખેતી થાય છે અને પાણીનો કોઈ પણ પ્રોબ્લેમ રહ્યો નથી. ગુજરાતની જે બીજી સૌથી મોટી સમસ્યા હતી એ હતી લો એન્ડ ઓર્ડર અને સેફટીની. આજે જે ગુજરાત તમને શાંત લાગે છે, આજથી 25 વર્ષ પહેલા ગુજરાતની સ્થિતિ ખૂબ જ ભયંકર હતી. આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એ વખતે ગુંડાઓ અને ડોનનું રાજ ચાલતું હતું, અને ગુજરાતના મોસ્ટ ઓફ સૌથી મોટા શહેર અને ગામડાઓમાં પણ ગુંડાગર્દી ખૂબ સામાન્ય બાબત હતી. અને એ વખત જે કોંગ્રેસની સરકાર હતી એમાં ગુંડાઓનું વર્ચસ્વ હતું. એટલે ગુંડાઓમાં પોલીસ હોય કે પ્રશાસન હોય એ લોકોની બીક નથી. એના લીધે એ લોકો પોતાનું જે બિઝનેસ હતો અને પોતાની જે ગુંડાગર્દી હતી એ બેફામ ચલાવી રહ્યા હતા. એટલે જનતામાં ખૂબ જ ભય હતો અને જનતા અવાજ નથી ઉઠાવી શકતી, અને એ લોકોનો જે અત્યાચાર હતો એ આપણી ગુજરાતની જનતા સહન કરતી હતી. એ વખતે ગુજરાતમાં કોમી રમખાણો, હુલ્લડો, દંગા આ બધી વાત પણ ખૂબ સામાન્ય હતી. બરોડા, અમદાવાદ, સુરત જેવી જગ્યાઓમાં કોમી હુલ્લડો વારે વારે ફાટી નીકળતા હતા. એના લીધે જનતામાં પણ ભય રહેતો હતો, અને એના લીધે ગુજરાતમાં દરેક શહેરોમાં ગમે તેમ રોજ કર્ફ્યુ લાગતા હતા. અને એ વખત તો એટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી કે આપણે બાળકનો જન્મ થાય તો સૌથી પહેલો શબ્દ એ કર્ફ્યુ બોલતા શીખતો હતો. એટલે એ ટાઈપનું તમને એક્ઝામ્પલ આપું છું કે એ સ્થિતિ હતી ગુજરાતમાં. એટલે એ ટાઈમે ગુજરાતની કાનૂન વ્યવસ્થા ખૂબ જ ખરાબ હાલતમાં હતી. એટલે આપણા ઘરની માતાઓ, બહેનો ઘરની બહાર નથી નીકળી શકતી, અને જે પણ જનતા ઘરની બહાર નીકળતી હતી એ પણ એક ભયના માહોલમાં જીવતી હતી, કારણ કે ગુજરાતમાં કોઈ પણ સમયે કોઈ પણ બનાવ બની જતો હતો. એટલે જનતામાં પણ એનો રોષ પણ હતો અને એનો ભય પણ ખૂબ જ. અને ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે એમણે ગુજરાતની કાનૂની વ્યવસ્થા બદલવા માટે ખૂબ જ ઝડપી અને ખૂબ જ કડક પગલાં લીધા. એના કારણે ગુજરાતમાં ધીરે ધીરે પરિસ્થિતિ સુધારવા મળી, અને આજની સ્થિતિ આપણે કહીએ તો ગુજરાત દેશનું સૌથી શાંત અને સૌથી સુરક્ષિત રાજ્ય ગણાય છે. અને આપણા ઘરની માતાઓ, બહેનો આજે રાત્રે 12-1 વાગ્યા સુધી પણ ગુજરાતના કોઈ પણ ખૂણે બિંદાસ રીતે ફરી શકે છે, અને જનતામાં પણ સુરક્ષાનો સૌથી મોટો કોન્ફિડન્સ છે. ગુજરાતમાં ત્રીજી સૌથી મોટી સમસ્યા હતી ઇલેક્ટ્રિસિટીની. ગુજરાતના ઘણા બધા પ્રદેશોમાં વીજળીની ખૂબ મોટી આપૂર્તિ હતી. એના લીધે વારે વારે લાઇટો જતી હતી અને જનતા ત્રસ્ત થઈ ગઈ હતી. કોઈ પણ ટાઈમે રાત્રે પણ લાઇટો જતી હતી, અને એક નહીં 2-2 દિવસ નહીં 5-5 દિવસ સુધી પણ ચોમાસામાં લાઇટો જતી હતી. હું જે પોતે જે નર્મદા જિલ્લામાંથી આવું છું ત્યાં તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી, અને સૌરાષ્ટ્રમાં પણ અને ઉત્તર ગુજરાતમાં પણ એવી જ પરિસ્થિતિ હતી. અને નર્મદાના આપણે ડેમમાં એમને બહુ મોટું મહત્વ આપ્યું, અને એના લીધે ડેમની ઊંચાઈ જેમ જેમ વધી તેમ તેમ ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન વધતું ગયું. અને આજે નર્મદા જિલ્લા હોય કે પછી કોઈ પણ ગુજરાતનો ખૂણો હોય એમાં ઇલેક્ટ્રિસિટી 24 કલાક આવે છે અને અનઇન્ટરપ્રિટેડ આવે છે. નહીંતર પહેલા તો થોડો વરસાદ પડી જતો હતો તો 1-2 દિવસ સુધી વીજળી નતા આવતી, અને આજે આટલો મોટો જ્યારે તુફાન પણ આવે છે ત્યારે પણ કોઈ પણ જગ્યાએ લાઇટ નથી જતી, અને લાઇટ જાય તો માંડ 15 થી 20 મિનિટમાં લાઇટ આવી જાય છે. એટલે આ બહુ મોટો બદલાવ આ છેલ્લા 25 વર્ષમાં આવ્યો છે, અને એને સૌથી મોટો જો આપણે શ્રેય આપીએ તો એ નરેન્દ્ર મોદીને આપવો જોઈએ. એટલે આપણે એવું કહી શકીએ કે નરેન્દ્ર મોદીએ તો શૂન્યમાંથી સર્જન કર્યું, કારણ કે 2001માં જ્યારે એમને સત્તા મળી ત્યારે ગુજરાતની સ્થિતિ બિલકુલ વિરુદ્ધ હતી, અને એમણે ધીરે ધીરે મહેનત કરીને આ ગુજરાતની જે આખી સ્થિતિ હતી એને બદલી. લોકોમાં જે આપણી બેઝિક ફેસિલિટી હતી જેમ કે પાણી, ઇલેક્ટ્રિસિટી, સેફટી, રોડ, રસ્તા,
આરોગ્ય, શિક્ષણ, આ બધા ઉપર એમણે સારી રીતે કામ કર્યું અને જે આપણી બેઝિક ફેસિલિટી જનતા સુધી પહોંચાડી અને ત્યાર પછી એમણે રોજગારીની વ્યવસ્થા ઊભી કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત નામની સમિટ સ્ટાર્ટ કરી, જેના લીધે આખા દુનિયાના રોકાણકારો ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સ્થાપી, જેના કારણે આજે ગુજરાતમાં સૌથી વધારે આપણી રોજગારી છે અને દેશમાં સૌથી ઓછી બેરોજગારીનો દર છે અને એના લીધે આખા દેશના લોકો આપણા ગુજરાતમાં રોજગાર મેળવવા આવે. એટલે ગુજરાતને અંધકારથી પ્રકાશ તરફ નરેન્દ્ર મોદી લઈ ગયા અને એમણે ગુજરાતમાં ખૂબ મહેનત કરી ગુજરાત રાજ્યને એક મોડેલ સ્ટેટ બનાવ્યો અને એ મોડેલ સ્ટેટમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014ના ઇલેક્શનમાં ઉભા હતા ત્યારે એમણે પોતાના ગુજરાત મોડેલનું આખા દેશમાં માર્કેટિંગ કર્યું અને એના લીધે આખી દેશની જનતા ગુજરાતના મોડેલથી પ્રભાવિત થઈ અને એમણે પોતે એક્સપિરિયન્સ કરીને નરેન્દ્ર મોદીને જીતાડ્યા અને આજે નરેન્દ્ર મોદીએ જેમ ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવ્યું હતું એ જ આખા દેશમાં પ્રસ્થાપિત કરી આજે ભારત દેશને મોડેલ દેશ બનાવ્યો છે. એટલે આ ખૂબ જ મોટો ચેન્જ જેનો પાયો નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નાખ્યો હતો અને આજે એનું ફળ આપણને દેશમાં મળી રહ્યું છે. એટલે આટલો મોટો ચેન્જ આપણા દરેક ગુજરાતી માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય અને આપણને એક ગુજરાતી તરીકે જ્યારે આપણા રાજ્યનું નામ આખી દુનિયામાં લેવાય છે અને એકદમ શાન અને માન અને સન્માનથી લેવાય છે ત્યારે આપણને એક ગુજરાતી તરીકે ખૂબ જ અભિમાન અને ગર્વની અનુભૂતિ થાય છે. એટલે આ હિસ્ટોરિક ડેવલપમેન્ટ અને આ હિસ્ટોરિક ચેન્જના કારણે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીથી પ્રેમ કરે છે અને ગુજરાતનો જે સામાન્ય માણસ પણ નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે કારણ કે એમણે આખો જે આટલો મોટો જે ચેન્જ થયો, જે બદલાવ થયો એ પોતાની આંખોથી જોયું છે. એમને આજથી 25 થી 30 વર્ષ પહેલાનું ગુજરાત યાદ છે એટલે હમણાંના અને એ વખતના ગુજરાતની સરખામણી કરે છે ત્યારે એમને ખબર પડે છે કે ભાઈ નરેન્દ્ર મોદીએ ગુજરાતને ક્યાંથી ક્યાં લઈ ગયા. એટલે એમને નરેન્દ્ર મોદી પ્રત્યે ખૂબ જ માન સન્માન છે અને દરેક ગુજરાતી જે લોજિકલ ગુજરાતી છે, જે એજ્યુકેટેડ છે, જે કટ્ટર ગુજરાતી છે એ લોકો નરેન્દ્ર મોદીને પોતાના પરિવારનો સભ્ય સમજે છે અને ખૂબ જ પ્રેમ અને આદર સન્માન આપે છે અને નરેન્દ્ર મોદી પણ એ જ રીતે પોતાના પરિવારના સભ્ય તરીકે આજે પણ ગુજરાતમાં આવે છે. આજે જ્યારે ગુજરાતમાં આવ્યા હતા, જ્યારે એમની રેલી હતી ત્યારે બધા એમને પીએમ તરીકે સંબોધિત કર્યા. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા, જે શિક્ષણ આપ્યું અને ખૂબ લાંબા સમય સુધી મને મુખ્યમંત્રી રાખીને આપે જે મને અનુભવ કરવાની તક આપી એ બધું આજે મને દિલ્હીમાં લેખે લાગે છે. હમણાં સંચાલક બેન કહેતા હતા કે પીએમ સાહેબ, પછી અમારા CR પાટીલ પણ બોલ્યા પીએમ સાહેબ. આ પીએમ તો બધા દિલ્હીમાં હોય તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છીએ. એટલે નરેન્દ્ર મોદીને આ લાગણી, આ પ્રેમ, આ સન્માન પોતાની અથાગ મહેનતના કારણે મળી રહ્યું છે. કારણ કે ગુજરાતીઓએ જોયું છે કે નરેન્દ્ર મોદીએ 24 કલાક ગુજરાત રાજ્ય માટે સમર્પિત કર્યા અને અથાગ મહેનત કરી, રાત દિવસ એક કરી ગુજરાતને આજે પાતાળથી એ આકાશ તરફ લઈ ગયા છે અને આજે ગુજરાતને એક મોડલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કર્યું છે, જેની અસર ગુજરાતના કરોડો પરિવાર પર થઈ છે, જેના કારણે ગુજરાતીઓ પણ આજે દિલથી નરેન્દ્ર મોદીને માન સન્માન આપે છે. ગયા 2 દિવસથી ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું. આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય. મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે. મેં કહ્યું ભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય. હું પ્રચાર માટે નથી આવ્યો, હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું.